શહેરમાં કેટલાક સ્થળે ગંદકીના ઢગલા ખડકાઈ જતા અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા લાલઘુમ થયા। મધરાતે પ્રમુખ સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળ્યા ત્યારે ખબર પડી કે સફાઈના નામે મીંડું છે। સફાઈને લઈને દેખરેખ રાખનારા સુપરવાઇઝરો વેઠ વાળી રહ્યા છે। ચીતલ રોડ, ટાવર રોડ, લાઇબ્રેરી રોડ પર કચરાના ઢગલા અને ગંદકીના કારણે પાલિકા પ્રમુખનો રોષ ફાટી નીકળ્યો। સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ તેમણે તરત જ ચીફ ઓફિસરને ફોન કર્યો। એટલું જ નહીં, મંત્રી કૌશિક વેકરિયાને પણ ફોન કર્યો અને અધિકારીઓ લાલિયાવાડીની ફરિયાદ કરી। હેલો કૌશિકભાઈ, જય સ્વામિનારાયણ। હા જય સ્વામી। અત્યારે હું આ રૂટ જે છે આપણે સીએમ સાહેબનો એમાં હું નીકળી છું, પણ જોઈએ ને એવી સફાઈ એક કોઈ કર્મચારીનું સુપરવિઝન નથી થયું અને ચીફ સાહેબે કંઈ સરખા જવાબ નથી આપતા। તો હવે અમે એને કઈ સૂચના આપીએ? આપણે સૂચના પ્રમુખ તરીકે આપી દો સ્ટ્રિક્ટલી જ આપું છું તો એ લોકોને કાંઈ અસર થતી જ નથી, કોઈ જાતની અસર નથી થતી। કયો રૂટ છે? આપણે અત્યારે હું છું અખાડો છે ને એની સામેની બાજુ છું, બેક સાઈડ જે સીએમ સાહેબનો આમ તો રૂટ જ છે અને ત્યાં આખા અમરેલીના પોસ્ટર જે કાઢેલા છે ને એના ઢગલા અહીંયા કરેલા છે અને એની સ્થિતિમાં છે। બધાય ઝાડ બધા પેલા થયા હોય ત્યારે એ બધા એમનેમ છે, એનું કઈ ક્લીનિંગ નથી થયું। અને આપણે રવિભાઈ જે એક છે સભ્ય, એને 15 દિવસ પહેલા એની કમ્પ્લેન કરેલી પણ તોય એનું કઈ નિરાકરણ આ લોકો લાવતા નથી। અમારી જાણ વગર ગમે અહીંયા ટ્રાન્સફર બધું થઈ જાય છે, એની કઈ જાણ અમને થતી નથી। અને જે એસઆઈ ને બધા સુપરવાઇઝરો છે એને અમે ગમે એ ભાષામાં સૂચના આપીએ તો એ કઈ એની અસર થતી નથી, અમારી અસર નથી થતી। તો શું કરવાનું? હા બસ એમ। વાત જાણે એમ છે કે 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં યોજાશે। રાજ્યપાલ અને મુખ્યમંત્રી અહીં આવવાના છે। જો કે એ પહેલા જ સફાઈના નામે વેઠ ઉતારવામાં આવતા પાલિકા પ્રમુખે નારાજગી વ્યક્ત કરી। અત્યારે જે રાજ્ય કક્ષાનો જે આપણે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે, ગૌરવવંતી ઉજવણી થઈ રહી છે અને તેમ છતાં સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે, એટલે મારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું પડ્યું। અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ છે, છતાં સફાઈના નામે ઝીરો છે। જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું પણ એ રૂટમાં અનેક જગ્યાએ સફાઈના નામે ઝીરો છે। આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી અને જો આવું ને આવું એ કર્મચારીઓનું, સુપરવાઇઝરોનું વલણ રહેશે તો એની સામે કડક પગલાં લેવાશે। અને બધું અહીંયા ઠલવવામાં આવ્યું। વિસ્તારના લોકોની રજૂઆત આવતા 8 દિવસ પહેલા પણ મેં ફરિયાદ કરી હતી, જે તે લાગતા વળગતાને 2 દિવસ પહેલા પણ કરી, છતાં નિરાકરણ ન થતા આજે મેં વિડીયોના માધ્યમથી અને ટેલિફોનિક પ્રમુખશ્રીને અને પ્રમુખશ્રી પ્રતિનિધિને જાણ કરેલ। ત્યારે આજે પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી પ્રતિનિધિ નગરપાલિકા એ સરપ્રાઇઝ વિઝિટમાં આવેલ। મેં સાથે રાખી એમને એ બધું દર્શાવ્યું, દેખાડ્યું, આપ વિડીયોના માધ્યમથી જોઈ શકશો, બરોબર। અને ત્યાં હોર્ડિંગ ને બોર્ડ માકી અને એને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ એની સાફ સફાઈ કરવામાં આવતી નથી। ત્યારે હું આ વિસ્તારના જાગૃત પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં જેટલી લાઇટો બંધ છે, જ્યાં જ્યાં રોડ ઉપર પાણી ભરાય છે, શેરીમાં પાણી ભરાય છે, એ બધું પણ બતાવ્યું। આ તો સીએમ સાહેબનો, રાજ્યપાલશ્રીનો તેમજ 2 દિવસ તમામ નામ બનતા મહેમાનોનો આ માર્ગ છે। અહીંયા આખો જિલ્લો અને આખું રાજ્ય આવવાનું છે, ત્યારે આ ખરેખર ખૂબ હીન કક્ષાનું કામ કહેવાય કે આ કોઈ અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી। ત્યારે અમે આ અધિકારીઓને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો આનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આની ઉગ્ર રજૂઆત ઉપર સુધી કરશું।